લાંબા અંતરમાં 40 થી 60 મિનિટ ચાલીએ તો ખબર જ નથી પડતી અને ચલાઈ જાય છે. પરંતુ ઘરમાં ચાલીએ તો 5-10 મિનિટમાં એમ લાગે કે બહુ ચાલી લીધું. કદાચ સોસાયટીમાં ચાલીએ તો 15 મિનિટમાં તો લાગે કે બહુ ચાલી લીધું. જે લોકો ઘરની અંદર જ રહે છે એને એક નુકસાન જાય છે, કુદરતનું સેરોટોનિન પ્રકાશનું નથી મળતું, અને બીજું ત્યાં આગળ એના એ જ વિચારો એને નિરાશ કરે છે. માટે ઘરની બહાર નીકળીને દૂર ચાલવા જઈએ, લાઇબ્રેરીમાં જઈએ કે બાંકડે બેસવાનું પણ શરૂ કરીએ કે મંદિર મોલમાં જઈએ તો પણ જે નકારાત્મકતા છે એ ઘટતી જશે. કારણ કે વધારે વાર ઘરમાં બેસી રહેવાથી વિચારવાયુ વધે છે, જે સરવાળે પાચન તંત્રને નબળું પાડે છે. અને બહાર ચાલવાથી જે વિચારોની ઝડપ ઘટે છે, એટલે ચાલવાને કારણે જે સેરોટોનિન પેદા થાય આપણા મૂડને ઉપર લાવી દે છે. બીજું, આજે અત્યારે ઇનડાયરેક્ટ તડકો મળે છે, એનો પ્રકાશ એ સીધો તડકો, એ બંનેમાં રહેલું સેરોટોનિન હાડકાને મજબૂત કરે છે, મૂડને એલિવેટ કરે છે, વિચારવાયુ પાચન તંત્રને નબળું કરે છે. અને બેસી રહેવાને કારણે કે ન ચાલવાને કે ન કસરત કરવાને કારણે જે વાયુ પેદા થાય છે એ ખોરાક ન પચવાને કારણે કે સડવાને કારણે થાય છે. તો વાયુ અને વિચાર વાયુ ભેગા થઈ અને હાડકાને નબળા કરે, સાંધાઓને કડક કરે અને મનને નિરાશામાં લઈ જાય છે. રૂમની અંદર બંધ જગ્યામાં ઘડિયાળ એકદમ ધીમે ચાલે છે અને ખુલ્લામાં ઘડિયાળ ફાસ્ટ ચાલે છે. એ જ જીવન છે એ બહાર તમે નીકળી જાઓ છો એટલે રમઝટ ઝડપથી આગળ વધે છે. અને એ જ જીવન છે જો તમે બંધ જગ્યામાં કોઈક વાતોમાં ગૂંચાઈ જાઓ છો તો ઊંધી દિશામાં ચાલે છે. તમારા હાથમાં જો પુસ્તક છે અને તમને ગમે છે તો સમય ઝડપથી ચાલે છે. તમારા હાથમાં અમુક અમુક સમયે માળા છે કે જીભ પર મંત્ર છે તો એ ગમે છે તો ઘડિયાળ ઝડપથી ચાલે છે. તમારા પગ ચાલે છે તો ઘડિયાળ ઝડપથી ચાલે છે. જ્યાં સુધી ઘડિયાળ ઝડપથી ચાલે છે ત્યાં સુધી જીવનમાં મજા છે. અને જાતે કરીને તમે જ્યાં સ્થિર થઈ ગયા ત્યાં આગળ જે બંધિયાર જગત છે, પાચનનું, મનની અંદર પેદા થતા કાદવનું, કે એકની એક વાતો જોયા કરવાનું કે વિચાર્યા કરવાનું, એ તમને ક્યારેય મનથી અને શરીરથી સાજા નહીં રહેવા દે. ઘણી બધી બીમારી એ વાયરસ બેક્ટેરિયાથી નથી આવતી, પરંતુ બેસી રહેવા નામની આળસ નામના વાયરસ અને વિચાર નામના વાયરસથી આવે છે. તો નાની નાની વાતો ખૂબ મોટી સાબિત થાય છે. તમે ચાલવાનું શરૂ કરો છો તો ઊભા રહી શકો છો ને, બેસી શકો છો ને. 5 મિનિટથી શરૂ કરેલી ચાલવાની કસરત દુખાવા સાથે તમને 6 મહિનાને અંતે 50 મિનિટ સુધી લઈ જશે જો તમે વચ્ચે વચ્ચે અટકી જશો તો. કઈ રીતે? 20 મિનિટે પહોંચ્યા, પગ દુખે છે, વચ્ચે વચ્ચે એકાદ દિવસ રજા રાખો અને ધીરે ધીરે તમને ખબર નહીં પડે અને તમે 50 મિનિટ કે 1 કલાક પહોંચી જશો. ચોમાસું આવશે, ઠંડી આવશે, ગરમી આવશે, પરંતુ તમે રોજ ખાવ છો, રોજ ઊંઘની દવાથી ઊંઘો છો, એમાંથી બહાર આવવું હોય તો એ ખાવાનું પચાવવામાં અને મસ્ત મજાની દવા વગરની ઊંઘ લાવવામાં આ એકલી ઘરની બહાર નીકળવાની મનની તાકાત તમને લાવી દેશે.